ક્રમચયના નિયમો આવડતા હોવા જોઈએ, બરાબર. અને ક્રમચયના નિયમો જેને ખબર નહીં પડી હોય હજી, અત્યારે જેટલું લેવલ બેસે એટલા લેવલથી ગણજો. પણ હજી નહીં ખબર પડી તો ફર્સ્ટ વિડીયો જે હશે એને આપણે નંબર સિરીઝમાં રાખીશું, એ પ્રમાણે સિરીઝમાં વિડીયો જોઈ લેવાના. વીક છો, જે સેક્શનમાં વીક હોય એને જોવાનું કે આપણે ક્યાં પ્રોબ્લેમ્સ આવે છે. દેખો એવું તો ના આવે કે તમને બિલકુલ ના આવડતું, પણ તમને જે 4-5 વસ્તુ ના આવડતી ને તમારું આખું ચેપ્ટર ખરાબ કરી દે. કેમ ખબર છે? આપણું ફોકસિંગ ત્યાં જ જાય. પણ એ તમને નહીં આવડતી એ બાબત ક્લિયર કરશો તો આવડી જશે. હવે આની અંદર તમારે ક્રમચયના નિયમો બધાને યાદ રાખ, થોડું જોઈ લો છો. માનું છું કે આવડતા હશે 11માં, એ રીતે ગણવાનું ચાલુ કરું છું. અને બીજું તમારે કશું જ નહીં કરવાનું, ભાગાકાર કરવાના છે. તો બધાની અંદર તમારે કરવાનું શું છે? ભાગાકાર. બધા સમ્સની અંદર તમારે શું કરવાનું છે? ભાગાકાર. હવે ભાગાકાર કોનો કરવાનો છે? તો દેખો, કુલ જે પરિણામ હોય, બરાબર, એ કુલ પરિણામો નીચે આવશે અને ફેવરમાં હોય સંભવિત એ ઉપર આવે. ચલો તો પહેલો અહીંયા દેખો, પહેલો સમ્સ એક પેટીમાં 4 કાળા દડા અને 6 સફેદ દડા છે. યાદચ્છિક રીતે 2 દડા લેવામાં તો બંને દડા સફેદ હોવાની સંભાવના કેટલી છે? તો ચલો આપણા પાસે નેટ કેટલા છે? કુલ બોલ n બરાબર કેટલા થયા? 10. હવે આ દડાઓ જે છે આપણી પાસે બોલ, એને આપણે વિભાજન કરીએ તો શું આવશે? તો આપણી પાસે કાળા છે તો બ્લેક કેટલા છે આપણી પાસે? 4. અને બીજા વ્હાઈટ છે તો વ્હાઈટ કેટલા છે? 6. એટલે કુલ કેટલા થશે? આ બંનેનું સમ કરીએ તો 10 થશે. હવે જે માંગે હું એવું લખીશ કે ભાઈ આજે શોધવાનો શું છે પ્રશ્ન? બંને દડા સફેદ હોવાની સંભાવના શોધો. બીજું, તમે દડા એવું નથી કીધું એક પછી એકલો, એવી કોઈ કન્ડિશન છે આમાં? શરત છે કશી? પાક્કું ખબર પડી કે શરત એવી નથી કીધી. તમારે રેન્ડમલી 2 દડા લઈ લેવાના છે, એક પછી એક, એવી રીતે કોઈ પણ રીતે લેવાના નથી. તો કઈ રીતે લેવાનું છે? 2 દડા તમારે એમાંથી લેવાના છે, બરાબર. તો ચલો તેના માટે હું લખતો નથી, તો જે ઘટના માંગી છે એને આપણે એ કહીશું. ઓકે. હવે એની પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરવું હોય તો પ્રોબેબિલિટી ઓફ એ જે ઘટના માંગી છે, ઘટના આપણને કઈ કીધી છે કે બંને દડા સફેદ હોવાની સંભાવના શોધો. તો એ બરાબર હું લખતો નથી, તમારે સમજી જવાનું, જે પ્રશ્ન છે એ જ થાય, બરાબર. તો એ બરાબર બંને દડા શું હોય? સફેદ હોય. અને આ શું થશે? એની સંભાવના. હવે કુલ રિઝલ્ટ આપણે ક્યાં લખવાના? નીચે. તો કુલ જે આપણને મળશે ને, તો ચલો કેટલા કુલ કેટલા છે? તો તમારું સિલેક્શન આફ્ટર ઓલ તો થશે કેટલામાંથી? 10 માંથી જ થવાનું ને. તો 10C2 ક્યાં આવશે? નીચે. ઓકે. હવે તમારી ફેવરમાં લેવાનું છે, એટલે જે પ્રશ્ન માંગ્યો છે. તો પ્રશ્ન શું છે કે આપણે શેના માટે કામ કરવાનું છે? તો બંને દડા સફેદ હોય એ સંભાવના પર. તો સફેદના નંબર્સ કેટલા આપેલા છે? 6. હવે 6C2. હવે દેખો એક કામ, આ જ્યારે પણ આવા દાખલા કરતા હોય, આ બંને સિમિલર હોય, ઓકે, તો તે વખતે આપણે ઉડાવવાનું નહીં. ધારો કે આ 6C2 છે તો શું થશે? 6 × 5, સોરી, અને અહીંયા કેટલા થશે? 10 × 9, બરાબર. ખબર પડી કે ને? એકચ્યુઅલી 6C2 ને તમે કઈ રીતે લખશો? તો 6 × કેટલા થશે? 5 અને 2 × 1. ક્લિયર? પણ આવું જ્યારે સરખું હોય ત્યારે લખવાનું નહીં, ડાયરેક્ટ ઉડી જતા હોય. હવે અહીંયા તો બધાને આવડતું છે ને? 5 × 2 3 × તો જવાબ શું આવે? 1/. ઓકે. લખવાની તો કોઈ જરૂર નથી. બોલો, ખબર પડી ગઈ બધાને? તને ખબર પડી હવે આમાં? ના, એવું નહીં. બસ આ જ તમને સમજવાનું છે. હજી પહેલો સમજો, આની પહેલા આપણે એક વિડીયો બનાવીશું, જેટલા પ્રશ્ન પૂછવા એટલા પૂછી લો છો. એમાં ઘણું બધું સમજાય કે સંભાવના આખરે કઈ કઈ રીતે ગણાતી હોય છે, બરાબર. હવે આમાં જ્યાં સુધી આ કોન્સેપ્ટ બધા ભૂલી જાય છે, આટલી ઇઝી છે. આ તો જો કે પ્રાઇમરી સ્ટેજનું કહેવાય. પણ અહીંયાથી મેં કેમ શરૂ કર્યું કે 10માં તમારે સાંભળો, 10માં તમારે ક્રમચય નહોતું આવતું, એટલે અપર લેવલ પરથી શરૂઆત કરવી હોય તો ક્રમચયથી જ હું કરું ને, એટલા માટે મેં અહીંથી શરૂ. બીજું, સંભાવના અને કોઈ પણ વસ્તુની સંભાવનાની અંદર જે શક્ય ટોટલ પરિણામો હોય એ નીચે આવે, બધા જ, ઓલ, જેને આપણે નિર્દેશાવકાશ કહીએ છીએ. અને આપણી ફેવરમાં રિઝલ્ટ જે શોધવાના છે ઉપર આવે. સમજ તું અત્યારે મારી પાસે કેટલા અહીંયા મેં બધા બોલ મૂકી દીધા આમ, એટલે કેટલા છે મારી પાસે? 4 અને 6, તો કુલ કેટલા થયા? 10 થયા. હવે 10 દડાનું સિલેક્શન મારે ક્રમે એમ લઈ લીધા 2 દડા. કોઈ કન્ડિશન નહીં આપી એક પછી એકલો છે.
પણ મેં 2 દડા યાદચ્છિક રીતે લીધા, એટલે કોઈ પૂર્વાગ્રહ વગર આમ કરીને લઈ લીધા. હવે 2 દડા લીધા, પણ જ્યારે હું મારું કુલ પરિણામમાં બાબત કહીશ તો કેટલી થશે? મેં દડા કેટલામાંથી લીધા? 10 માંથી 2 લીધા ક્યાંય? ઓકે, પણ મારે કયા ફેવરમાં શોધવું છે? સફેદ દડામાં. તો સફેદ દડામાંથી શોધવું એટલે મતલબ કે સિલેક્શન શેમાંથી થયેલું હોવું જોઈએ? તો સફેદ દડામાંથી. સફેદ દડાનો પ્રશ્ન, તો સફેદ દડા. તો સફેદ દડા કેટલા છે? 6. તો 6c2/10c2. એના બદલે બીજો પ્રશ્ન બદલી દો. આના બદલે એવો પણ પ્રશ્ન કે બંને દડા કાળા હોવાની સંભાવના, તો 4c2/10c2. બહુ સિમ્પલ છે. અને આ તો શરૂઆત છે. જેમ પણ દેખો, જ્યાં સુધી પહેલા એક આ એવું વસ્તુ છે તમારા માઇન્ડમાં બરાબર ઉતર્યું નહીં હોય તો નહીં આવડે. એક દાખલો તમને બરાબર આમ ખબર પડી જોઈએ. બહુ સિમ્પલ છે. દેખો, કોઈ પણ જગ્યાએ તમે જે પણ સિલેક્શન કરો એ કુલ ટોટલ માંથી સિલેક્શન કરો એ નીચે લેવાનું. તમે 3 લો દડા, 4 લો, 5 લો, કોઈ પણ એ નીચે કુલ આવે. અને તમારા ફેવર્સ નું જે શોધવાનું છે ઉપર આવે. બરાબર છે? એટલે પ્રશ્ન જે માંગ્યો છે. ક્લિયર? આ ક્રમચય પર આધારિત દાખલાઓ ગણે છે. માઇન્ડ ક્લિયર રાખજો. બરાબર? એટલું સમજો. પછી છેદ ગણ, યોગ ગણના બધામાં અત્યારે એ આવશે ત્યારે વાત કરીશું. બોલો, ક્લિયર થઈ ગયો? ચલો બીજો સમ્સ આપું છું. હવે થોડો બ્લર હશે તો સમજી લો છો. દેખાય છે તમને? ક્લિયર દેખાય છે કે નહીં દેખાતો? દેખાય છે? બહુ ખરાબ છે આમાં તો. કઈ વાંધો નહીં, અત્યારે જ ફોટો પાડી લઉં છું ફરીથી. ફોટો પાડીશ તો નીચેના સમ્સનો પ્રોબ્લેમ થશે. ઝેરોક્સ. બોલો, ક્યાં નહીં ગયો? 2 મિનિટ સ્ટોપ તો કર આને યાર. બોલો, ક્યાં ગયો? ક્યાં? બધાને દેખાય છે? ક્લિયર? દેખો ભાઈ, જો આમાં આપણે દાખલા ગણવાની કોઈ ઉતાવળ નહીં કરવાની, પણ ટાઈમ પહેલા 3 ચેપ્ટરો પાકા કરી દેવાના. એક સંભાવના વિતરણ અને પ્રામાણ્ય વિતરણ. બરાબર? પણ દરેક સમ્સ ખબર પડતો, આવા એક સમ્સ ખબર પડે તો બીજા 10-15 આવડી જાય. 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે લેવામાં આવે છે. સિલેક્શન એટલે આપણે સોરી લઈએ છીએ આપણે. બંને પત્તા કાળીના હોવાની સંભાવના મેળવો. 52 પત્તામાંથી તમારે કેટલા લેવાના છે? 2 પત્તા. બરાબર? તો ચલો, કુલ છેદમાં કેટલા શું આવશે? 52c2. કાળીના પત્તા કેટલા હોય? કાળીના પત્તા 13 હોય. પેલા પત્તા વિશે ખબર ન હોય તો ખબર હશે તો હું સમજાવી દઉં છું. આમાં જે જુગાર રમતા હશે થોડી વધારે ખબર પડશે. દેખો, કેટની અંદર આપણે કુલ પત્તા કેટલા હોય? 52. જો રંગમાં વિભાજન કરીએ તો શું થાય? લાલ અને કાળો રંગ. ઓકે, હવે લાલ ની અંદર લાલ રંગના કહેવાય, લાલનું પાન હોય ને એ આપણને નહીં ખબર. બરાબર? પણ ચટ્ટાઈમાં શું આવું હોય ને, આમ ડાયમંડ ને, હા આ ડાયમંડ એ ચટ્ટાઈ કહેવાય ને. ચરકટ. ચલો ને આપણે ભાઈ એવું ચટ્ટાઈ ચરકટ. અને બીજું હાર્ટ. હાર્ટ આમ હોય ને, હૃદય લાલ નું. પછી કાળી. ભાઈ કાળા રંગની વાત છે. કાળા રંગના 2 પત્તા આવે તો કાળા રંગનું શું ફૂલ્યું હોય? ફ્લાવર આમાં હોય ને, હશે કે. અને બીજું શું હોય? આ ફૂલ્લીનું પત્તું હોય. આવું જ કંઈક હોય છે ને. એટલે હવે બરાબર હે. અને આ બાજુ બીજું કયું હોય? પાન. પાન. આ થઈ ગયો ને? અચ્છા, દંડી. તો દેખો આમાં શું આવે? લાલ ભાઈ ચરકટ આવે અને લાલ નું કહેવાય. આ પછી અહીંયા ભૂલામણી જો કે કાળાની અંદર શું કે ફુલ્લી અને કાળી નું પત્તું. એટલે બધા હવે હું જે પ્રશ્ન શું શોધવાનો છે કે બંને પત્તા કાળીના હોવાની સંભાવના. બરાબર? બંને પત્તા કયા? કાળીના. હું લખતો નથી આવી રીતે. આ હવે આપણો પ્રશ્ન કાલ્પનિક. એની પ્રોબેબિલિટી શોધવી છે.
હવે તમારે પહેલું જ મૂકી દેવાનું. કેટલા છે કુલ પત્તા? કેટલા કેટમાં? 52. કુલ લોસો 52 માંથી 2 જ લોસો ને. પણ આપણે કોની ફેવરમાં? પ્રશ્ન શું છે આપણો? બંને પત્તા કાઢી ના હોવાના. તો બંને પત્તા કાઢી ના હોવાની શોધવા માટે આપણે કાઢીના કેટલા પત્તા હોય? 13 હોય. બરાબર. તો 13 એટલે દેખો 13 ચોક 52. આ બધા 13 જ હોય. લાલનું, પછી પુલ્લીનું અને આ કાળીનું. તો 13 C2. અને મેં તમને શું કીધું? આ બંને સરખા હોય તો નીચેની દંડીઓ નહીં લખવાની. તો 13 ગુણ્યા શું થશે? 12. અને અહીંયા 52 ગુણ્યા 51. 13 ચોક 52. 4 તરી 17 તરી 51. 1/. બોલો ક્લિયર? ઉતર્યું મગજમાં? બોલો હજી કોઈને કન્ફ્યુઝ હોય તો પૂછો. ભલે આવી રીતે જ ચાલશે પણ તમને ખબર પડેલી હોવી જોઈએ. પછી આના પછી એને સિમિલર આમાં ટેક્સ્ટમાંથી દાખલાઓ ગોતીને લાવવાના ચોપડીના. એટલે સાથે સાથે ચોપડીના એક્ઝામ્પલ અને આ પણ થતા જાય. બોલો પડી ખબર? પાક્કી? ચલો બીજો એક સમ્સ આગળ જવા દઈએ. આની અંદર કુલ વસ્તુઓ કેટલી છે? 500. 500 વસ્તુના ઉત્પાદનના 15 વસ્તુઓ ખામીવાળી માલુમ પડી. તો આ બધું તો ઘણી વાર કેવું કે સામાન્ય નોલેજ એ હોવું જોઈએ ને. એટલે સામાન્ય જ્ઞાન બધાને કે કોમન સેન્સ તો બધાને હોવી જોઈએ. તો કોમન સેન્સ પર આ પ્રોબેબિલિટી થોડું ચાલશે. ઘણી ફેર 4 ભાઈબંધ ભેગા થતા હોય અને ગણતરી કરે કે ભાઈ અમે કેટલા છે, તો ઓલા બધા કે ગણે કે 4 છે. હવે લોકો ગણવા વાળો ગણે 1 2 3 1 2 3, ચોથો ક્યાં છે એ પોતે જ હોય. ઓકે, તો હવે કોમન સેન્સ રાખવાની. હવે ચલો કોમન સેન્સ એટલે હું શું કહેવા માંગુ ધ્યાન આપજો. એવું આપણને ખબર પડવી જોઈએ પ્રશ્ન ક્યાંથી બહાર આવશે. ચલો સમજીએ. જો કે આવડે છે, આ તો ખાલી હજી તો સહેલા દાખલા છે એટલે થોડો તમારો કોન્ફિડન્સ બનતો જ હશે. અઘરા આવશે તો ઓર બનશે, ચિંતા ના કરો. 500 વસ્તુ, ટોટલ વસ્તુઓ કેટલી છે? ઓકે, હવે જો કોઈ કોમન સેન્સ વાળો પ્રશ્ન પૂછે, બોલો બેન કુલ વસ્તુ કેટલી છે? 500 છે. હવે સારી વસ્તુઓ કેટલી થઈ? તો એમાં 485. એટલે મેં કીધું કોમન સેન્સ હોવી જોઈએ એમ. હમણાં એમને એમ નતો બોલ્યો. અલા ભાઈ 15 તમે એમાંથી કેટલી છે? 15 ખામી વાળી વસ્તુઓ છે. તો ખામી વાળી બાદ કરતો તો સારી વસ્તુઓ રહે કે નહીં? બરાબર. હું બહુ સ્પષ્ટીકરણ લખીશ કે સંભાવનાની અંદર, પણ તમારે સમજી જવાનું. બરાબર, ટાઈમ બહુ ના જાય એટલે. ચલો પહેલા ખરાબ વસ્તુઓ કેટલી બેન બોલો? 15. તો સારી કેટલી થઈ બેન? 485 થઈ. હવે આપણે પ્રશ્ન પર આવીએ. તો તે વસ્તુ ખામી વાળી હોય, પહેલો પ્રશ્ન, તો ઘટના એ સમજી જશો ને. શું શોધવાનું છે? ખામી વાળી હોય. ચલો એની સંભાવના. તો આપણે કીધું છે કેટલી વસ્તુ પ્રક્રિયાથી એક વસ્તુ યાદ છે કે એક જ લેવાની, તો સારું છે. બહુ ક્રમ છે એમાં જવાની જરૂર પડશે નહીં, એટલે સીધી વસ્તુ છે ને. એક જ વસ્તુ લેવાની છે. તો બેન પહેલો પ્રશ્ન કયો છે? તે વસ્તુ ખામી વાળી આવે. તો ખામી વાળી લાવી હોય તો ક્યાંથી લેવાની? ખામી વાળી કેટલી છે? 15 માંથી કેટલી લઈશ તું? 15 માંથી 15 લેવાની. શું હવે? હા, 15 માંથી 1. બરાબર. બધા સામાન ઘરે લઈ જશે ખરાબ. તો 15 C1 એટલે 15 જ લખો. અને નીચે કેટલા આવશે? 500. 500 છે ને. છેદ ઉડાડતા આવડે ને કઈ ને 5 તરી 15. 100 ગુણ્યા 3 5 છે ને. 5 5 ગયા 3/100 એટલે 0.03 એટલે 3/100. આવી ગયા જવાબ? ખબર પડી? ચલો બીજો પ્રશ્ન 2, પણ હું લખીશ નહીં, સમજી જવાનું. બીજો પ્રશ્ન એટલે આપણે બધા માટે નહીં, તમને ખબર પડી એ માટે જ બનાવીએ છીએ, એટલે ચિંતા ના કરતા. અને મને આશા રાખીશ તમને ખબર પડી જશે. તે વસ્તુ ખામી વગરની હોય તેની સંભાવના. ખામી વગરની. ચલો બેન ખામી વગરની કેટલી છે? સારી. હો, સાચી ના સમજતી, સારી. ચલો સારી વસ્તુઓ શોધવાની છે. એટલે પ્રશ્ન જે હોય એ તો પ્રોબેબિલિટી ઓફ બી એ ઘટના. તો
સારી વસ્તુઓ કેટલી છે? 485 અને છેદમાં કેટલા આવશે? 500. આ 500 મોટી રકમ થયો, ચિંતાનો વિષય થયો. તો 100 ગુણ્યા 5, 5 ઉડાડો, 5 નવા 45, 5 સીધું 35, 97 એટલે 0.97. આવી ગયો જવાબ? ખબર પડી? ક્લિયર? તો આ 3 દાખલા તો ઉતર્યા છે મગજમાં? શ્યોર? પાક્કું? કોઈ કન્ફ્યુઝન નહીં? ઓકે, ચલો. હવે દાખલા નંબર 2 3 કર્યા ને, કરતા રહો એટલે તો. F41 એક કુટુંબના 5 બાળકો પૈકી એક કુટુંબમાં 5 બાળકો છે, બરાબર? તેમાં 3 છોકરાઓ અને બાકીની છોકરીઓ છે. યાદચ્છિક રીતે 2 બાળકો પસંદ કરવાના છે, બરાબર? તો પહેલું બંને બાળક છોકરા હોય અને બીજો પ્રશ્ન છે બંને બાળક છોકરીઓ હોય, બરાબર? આપણે ફેમિલી મેટર્સમાં પડતા નથી એટલે અહીંયા સોફ્ટવેર થી જે આવે હિસાબ એમની પાસે રાખવાનો. એટલે આ ભાઈ આ લોકોને ફેમિલી મેટર છે, આપણે ગણી કાઢીએ. ચલો ભાઈ, બોયઝ કેટલા છે? 3. ગર્લ્સ કેટલી છે? 2. કુલ ટોટલ કેટલું થયું? બસ આપણે 5 સાથે કામ છે. ઓકે, સારું છે. બસ આખી સમગ્ર વસ્તીને કીધું હોત તો ગણન શું હાલત થાય. ચલો, બંને બાળકો છોકરા હોય તો પહેલો પ્રશ્ન એ, શું બંને બાળકો શું છે? ચલો, કેટલા કરવાના છે? 2 બાળકો તમે આમાંથી પકડ. દેખો, પહેલા એક્સપ્લેન તો કરવાની જરૂર નથી, સમજ પડી ગઈ છે ને બધા? તો 2 બાળક પસંદ કરશો, પણ 2 બાળક ક્યાંથી પસંદ કરશો? કુટુંબમાંથી. કુટુંબ કેટલા છે? અરે કુલ બાળકો કેટલા છે? 5. 5C2. ઓકે, હવે બંને બાળકો છોકરા કેટલા છે? તો 3C2. આ બંને સરખા છે. ઓકે, તો 3 ગુણ્યા શું યાર, હું 4 ને 2 બાબુ 5 ગુણ્યા 4, 2 દુ 3 છેદમાં 0.3. બીજો પ્રશ્ન છે બંને બાળક છોકરીઓ હોય. એ તો કે સાહેબ અમને આવડી જ ગયો છે, આને શોધવાની જરૂર જ નથી. P of B. ચલો, બંને બાળક છોકરીઓ હોય, છોકરીઓની સંખ્યા કેટલી છે? કુલ કેટલા? 5C2 અને છોકરીઓ 2C2. તો 2 છેદમાં 5 આવી ગયો. 5 ચોક 20. જવાબ થયો 0.4. બરાબર કે નહીં પડે હજી ખબર? હા, ચલો. હવે એક દાખલો તમારે ટ્રાય કરવાનો રહેશે. એના પછીનો કયો છે? લોટરી વાળો આવશે પાછા અટકશો ને તમે. હા, તો 5 ચોક 20 તો રહે. સોરી, એટલે પોઈન્ટ 1. ચલો, હવે સ્ટોપ રાખજે. કરી દીધું? ચલો નેક્સ્ટ. ફરીથી 7 સભ્યોની કમિટીમાં 4 પુરુષો અને 3 સ્ત્રીઓ છે. 2 સભ્યોની પેટા સમિતિમાં 1 પણ પુરુષ ના આવે તેની સંભાવના. ચલો, કુલ મેમ્બર્સ કેટલા થયા? તો પહેલા પુરુષ માટે શું લખીશું? જેન્ટ્સ લખીશું કે મેન લખીએ? અને આમાં શું લખીશું? વુ, બરાબર, WM. ચલો, મેન કેટલા છે? 4. આ કેટલા છે? ટોટલ થયું 7. ઓકે, હવે 2 સભ્યોની પેટા સમિતિમાં 1 પણ પુરુષ ના. ચલો, તમારા સભ્ય કેટલા લેવાનું કીધા બેન? 2 લેવાનું, બરાબર? તો એમાં કઈ રીતે તું લઈશ? આમાંથી લઈશ? આમાંથી લઈશ? કઈ રીતે? હા, તો કઈ રીતે લઈશ? આમાંથી લઈશ કે આમાંથી લઈશ? પણ કુલ કઈ રીતે આવશે?
હા ચલો તો ઘટના એ બરાબર જે માંગેલો પ્રશ્ન છે સમજી ગયા બધા. ચલો કુલ કેટલા છે 7 7C2. હવે આપણો પ્રશ્ન કોના માટે છે? એક પણ પુરુષ ના આવે તો એક પણ પુરુષ ના આવે તો કોણ આવે? સ્ત્રી. તો સ્ત્રીની સંખ્યા કેટલી છે? 3 છે ને, તો 3C2 આવે છે ને બધા. 3 ગુણ્યા 2 7 ગુણ્યા 3 દુ 1/, બોલો ક્લિયર થઈ ગયું કે કઈ કન્ફ્યુઝન છે અહીંયા? સારું નેક્સ્ટ. હવે અહીંયા બે સમ્સ જોડે છે. આપણે એક પહેલો જે છે કેવું છે આપણે તમને બધાને શીખવાડ્યું હશે. હવે આ બધું તો તમે એવું કહે કે 10માં ભણી ચૂકેલા છે ને, બધાને ભણેલા છે ને 10માં? 10માં બધા ભણેલા નથી આ? તો હું આશા રાખું બેસે બી શાંતિથી અત્યારે. તો હું માનું છું કે આ તો તમને આવડતું હશે. એ પ્રમાણે આપણે વિચારીને કામ કરીએ આપણે. દેખો હજી ઘણાને ખબર ના હોય તો થોડી એક્સપ્લેન કરી દો. બોલો કોઈ જાણવું છે તો એક્સપ્લેન કરું. જાણવું છે તમારે આમથી ભાઈ? જાણવું છે તો બોલો. પછી દેખો પહેલા એક વસ્તુ સમજો, આમ તો બધાને ખબર હશે પણ થોડી કોમન સેન્સ ના હોય. ઘણા હોશિયાર છોકરાઓ બહુ બહાર ફરતા ના હોય તો ઘણાને ખબર ના હોય. કોઈ કે ક્રિકેટ એટલે આપણા ત્યાં સમજી લો કે સ્પોર્ટ્સની દુનિયામાં ના જીવતો હોય તો ક્રિકેટને શું સમજે? આપણા ગુજરાતીમાં ઓલા ઉડે ને અવાજ નહીં કરતા એને શું કહે? તમરા. એટલે જીવાત નહીં ઓલી સફેદ જે ઉડતી એને ટમરું સમજે. તો આ વસ્તુ છે કે શબ્દની ખબર હોવી જોઈએ. કહો આપણે ઉભા લેક્ચર ચાલે છે ઓનલાઈન વિડીયોમાં. તો તમે અને એ વસ્તુઓને જ્યાં સુધી ખબર, ઘણી ફેર એવું બને શબ્દ સમ્સ ઘણી ફેર આવડે પણ રકમ આપણને શું આપણે શું હોય છે કે બંને શબ્દ વિશે આપણને બરાબર, બધા શબ્દ વિશે આપણને બરાબર પ્રોપર ખબર હોવી છે. હવે દેખો શબ્દની શું છે કે ઘણા આપણે આમ તો હવે પ્રાઇમરીમાં ભણેલા જ હોય બધું, પણ તેમ છતાં ઘણા વસ્તુઓ ઘણા શબ્દના અર્થ ખબર ન હોય. લીપ વર્ષ એટલે શું બોલો તમારે કોઈને ખબર? લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ એ તમને ખબર ના હોય તો પછી ઉભા રહી જાઓ. નહીં ખબર? કોને ખબર છે? એટલે એ શબ્દ ક્લિયર કરવા માટે જ હું તમને કહું છું. 365 દિવસ અને લીપ વર્ષ કહેવાય. બોલો આવું જ્ઞાન ધરાવતો પરીક્ષા એક દિવસ વધે. કેમ એક દિવસ વધે છે ખબર છે? કારણ કે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધે. કેમ? એ હવે એમનું ગણિત હશે, અત્યારે હું સાયન્સ નહીં કરું, પછી એને સમજીશું. તો લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિને લીપ વર્ષ એટલે કઈ રીતે લીધા કે જે વર્ષને આપણે 4 વડે ભાગી શકાય. શેના વડે? 4 વડે. એમાં લીપ વર્ષની અંદર ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. કેટલા દિવસ હોય? બાકી બધામાં 28. હવે આપણે એક સિમ્પલ વસ્તુ કહું તમને હું ભાગાકાર કરવાનું કહીશ તો બધા કેલ્સીથી ભાગાકાર કરવાનું ચાલુ કરશો. કેલ્સીથી નહીં ભાગવા, મેં તમને કીધેલું. આ દાખલા એટલા જ ઈઝી હોય છે, વધારાનું એક્સપ્લેન નથી કરું. પરીક્ષામાં લખશો તો પણ ચાલશે, બાકી અઠવાડિયાને ગોઠવતા જવાના. હવે અત્યારે હું તમને એટલું બધું એક્સપ્લેન નહીં કરે. પછી આપણે જયારે ઓલું 1 કલાકનો જે રાખીશું ને, જે આનો શરૂઆતનો પ્રસ્તાવના પ્રોબેબિલિટીની, જેમાં બધું સમજાય છે એમાં સમજાઈશ કઈ રીતે થાય. હવે દાખલા સીધા કઈ રીતે ગણાય? સિમ્પલ વસ્તુ છે કે વર્ષના 365 દિવસ હોય, 365 ને 7 વડે ભાગો. ઓકે, તો તમે 365 ને 7 વડે ભાગશો તો 53 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. તો મતલબ કે કોઈ પણ વાર 53 વાર તો આવવાનો છે, એ શ્યોર છે. હવે બાકીનો દિવસ જે હશે એમાંથી 7 દિવસમાંથી કોઈ પણ આવી શકે. કોઈ પણ આવે ને, 7 દિવસમાંથી કોઈ પણ આવે. હવે કેટલી વાર આવશે, શું આવશે? શુક્રવારથી શરૂ થયું તો શુક્રવાર 54 વારે આવી જાય. એ પછી કઈ રીતે મહિનાની શરૂઆત, વર્ષની શરૂઆત ક્યાંથી થઈ છે એના પર આધારિત હોય, પણ આપણે તેની પ્રોબેબિલિટી ગણાય. પણ એના બદલે 366 લીપ વર્ષ હોય તો કેટલા દિવસો ગણીશું? 366. એટલે 366 ને આપણે ભાગીશું 7 વડે. ઓકે, આ તો વાત થઈ. હવે દેખો તમારે ભાગાકાર કરવાના છે. બહુ સિમ્પલ ગણિત આપું છું, કઈ રીતે થયા દાખલાઓ, બહુ ઈઝી છે. આપણો પ્રશ્ન શું છે જોઈ લઈએ. 2005 ના વર્ષમાં 53 શુક્રવાર મળે તેની સંભાવના. ચલો 2005 તો સ્વાભાવિક છે, આપણે 5 છે એટલે 4 વડે ભાગી નહીં શકાય, તો લીપ વર્ષ નથી. તો 2005 ની અંદર તો 2005 છે એમાં દિવસ કેટલા થશે? 365 ડેઝ, દિવસો. ઓકે,
તો આ 365 દિવસો છે. 365 દિવસને તમે વિધાઉટ કેલ્સી ભાગો. ચલો કેલ્સી વગર ભાગો 365 તો શેષ કેટલી વધે છે મને કહો. કેટલા ઉપર એ મને કહો છો. એક મિનિટ સ્ટોપ કરજે એ ઓલાને. ઓકે હવે દેખો હવે એના પછીનો સમ્સ જોઈ લે. આ લાસ્ટ સમ્સ છે બરાબર. પછી આપણે બીજું હશે જે શું કહીશું તમારે લગભગ ચલો પતી જાવ તો પછી વાત કરીશું. એક કુટુંબમાં દેખાય છે પેલા બધા ક્લિયર. એક કુટુંબમાં 5 બાળકો છે જે પૈકી 3 છોકરીઓ છે બરાબર. તો હવે આપણે કોમન સેન્સ વાળો પ્રશ્ન ફરીથી બધાને પૂછી લઈએ બરાબર. એક કુટુંબમાં કેટલા બાળકો છે. છોકરીઓ કેટલી છે. છોકરાઓ કેટલા થયા. હા તો બોયઝ કેટલા થયા 2 અને ગર્લ્સ કેટલી થઈ ટોટલ 5 છે અને 6 ક્યાંથી લઈ આવ્યા. હવે 2 બાળકો યાદચ્છિક રીતે લેવામાં આવે તો બંને બાળક છોકરા ઘટા એ બરાબર. બંને બાળક કોણ છે છોકરા. એની સંભાવના ચલો કુલ કેટલા છે 5. 5 માંથી કેટલા ટોટલ માંથી 2 લઈશું ઓલામાંથી લઈશું 5 માંથી તો આવવાના જ ને. હવે આપણે કોના માટે શોધવાનું છે 2C2. 2C2 નો જવાબ કોઈને આવડે છે. નીચે 2 તો ઉડી એટલે 2 જ રહેશે. હમણાં 5 ચોક 20 જેવું થશે ફરીથી બરાબર. તો 5 ચોક 20 એટલે કેટલો જવાબ આવે 0.1. એટલે હમણાં મેં કીધું 5 દેખ હજી 1 લખ્યું. ઓકે સારું ચલો બધાને ખબર પડી ગઈ અહીંયા સુધી. ભાઈ દેખ તને અહીંયા સુધીની સફર ખબર પડી સંભાવનાની. હજી જેટલા સમ્સ છે બધા કરીશું પ્લસ એની સાથે સાથે રિલેટેડ તમારે ટેક્સમાં સાંભળી જો. ટેક્સમાં આજે જઈને આના જેવા સમ્સ બહુ આમ ડાયવર્ટ થતા ના રહેતા પાછા. સિમિલેરિટી એ એમને કઈ રીતે ગણ્યા છે મને એ બધા સમ્સ ટીક કરીને રાખવાના બરાબર. હવે આના પછી જે બીજું બધું જો હવે આના પછી જ્યારે ફર્સ્ટ જે આને પ્રસ્તાવનાનો વિડીયો બનાવીશું જે રાખીશું એમ બધું બંધ કરી દીધું એનું આપણે